ઘન અને ઘનમૂળ જેનું સ્વાધ્યાય 7.1ની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી છે તેના વિશે આપણે જોઈ લઈએ. તો ચર્ચા કરેલ મુદ્દાઓ આ રીતે હતા, જેમાં આપણે સૌ પ્રથમ ઘન અંગે સમજૂતી પડી કે ઘન કોને કહે તેની વ્યાખ્યા અને ઉદાહરણ. એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા હોય, બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, એક જે છે એનું ઘન અને ઘનમૂળ તેનું તે જ થાય. આ સમજૂતીમાં આપણે જોયું હતું. ત્યાર પછી 1 થી 20 સુધીના ઘન તે આપણે જોયા હતા, જેને આપણે કોષ્ટક 1 આપ્યું હતું. કોષ્ટક 2 જેમાં એકમનો અંક શું મળે તેની ચર્ચા કરી હતી. કોષ્ટક 3 એકી સંખ્યા, ક્રમિક એકી સંખ્યા જે છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ત્યાર પછી પ્રોફેસર હાર્ડી અને રામાનુજન વિશે જે તમારા પાઠ્યપુસ્તક જે પાના નંબર આપણું જે પ્રકરણ શરૂ થાય છે ત્યાં આપેલું છે, અને ઘનમૂળ અંગે સમજૂતી આપણે જોઈ હતી. અને મેં તમને તે પણ કીધું હતું કે ખાસ તમે ઘનમૂળ અંગે જાણશો. આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્વાધ્યાય 7.1ની. સ્વાધ્યાય 7.1માં આપણે સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ વર્ગ અને વર્ગમૂળની જેમ જ છે, માત્ર 1-2 બાબત થોડીક અલગ પડે છે, તે આપણે જોશું. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી? તેના વિશે આપણે જાણવાનું છે કે પૂર્ણઘન નથી. સાથે સાથે તેનું કારણ પણ મેં અહીંયા લખ્યું છે. તો પહેલી સંખ્યા છે 216. તો 216ને 2 વડે ભાગશું, કારણ કે અહીંયા અવિભાજ્ય ભાગ તમને હું સમજાવી દઉં કે અહીંયા તમારે માત્ર ને માત્ર 4 સંખ્યાનો વધુ ઉપયોગ કરવાનો છે. 2, 3, 5 અને 7. જો આ રકમ ન ચાલે, આ 4 ઘડિયા ન ચાલે, તો આપેલી રકમ ક્યાંક કોકનું ઘનમૂળ હશે, યાદ રાખજો. તો અહીંયા 2નો ઘડિયો ચાલે છે, કારણ કે બેકી સંખ્યા છે. એકમનો અંક બેકી સંખ્યામાં, એટલે કે 2, 4, 6, 8, 0 હોય તો 2નો ઘડિયો ચાલે. અહીંયા તમારે 4 4 ચાવી આપણે શીખી ગયા છીએ. 2ની ચાવી તમને સમજાય, 3ની ચાવી કે આપેલી રકમનો સરવાળો કરતાં તે સરવાળો 3ના ઘડિયામાં આવે તો આપેલી રકમ 3 વડે વિભાજ્ય છે. એકમનો અંક 5 હોય તો 5 વડે ભાગી શકાય. 7ની ચાવી તમને સમજાવી છે, છતાંય ન આવડે તો 7 વડે તમારે જોઈ લેવાનું છે. એટલે કે વધારેમાં વધારે તમારે 2, 3 અને 5 આ 3 ઘડિયાનો વધુ ઉપયોગ છે, એટલે તમારે ભાગાકાર અહીંયા આવડવું જરૂરી છે. તો 216ને હું 2 વડે ભાગાકાર કરું તો 2 એકા 2, 2ના ઘડિયામાં 1 ન આવે એટલે 0 અને 2 એઠા 16. તો અહીંયા આવશે 108. તો ફરીથી આપણે એને 2 વડે ભાગાકાર કરશું. તમને 1-2 દાખલા હું વ્યવસ્થિત સમજાવી દઉં છું. હવે અહીંયા બેકી અંક છે 8, 2નો ઘડિયો આવશે તો 2ના ઘડિયામાં 10 ક્યાં આવે? 5 અને 4. તો હજી 2નો ઘડિયો ચાલશે 54, બરાબર. હવે હજી આપણે એને 2 વડે ભાગાકાર કરીએ તો 2ના ઘડિયામાં 5 કહેવાય તો 2 દુ 4, 1 વધે, કારણ કે 5 હતા, 4 લીધા, 1 એટલે 14 થયા, તો 2 સત્તા 14. હવે જો આ રકમ એકી સંખ્યા છે, એટલે અહીંયા 2નો ઘડિયો હવે ચાલશે નહીં. તો કયો ઘડિયો ચલાવશું? 3નો, કારણ કે 3ના ઘડિયામાં 27 આવે, 2 ને 7 9 થાય, તો અહીંયા 3 વડે 27, ફરીથી 3 વડે 9, 3 એકા 3. તો સમજૂતીમાં કેમ લખવાનું છે તે ખાસ જોશો. 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે જો વિદ્યાર્થી મિત્ર, અહીંયા જોડી બને છે, અહીંયા 3-3ની જોડી બનાવવાની છે. તો આ એક જોડી બની અને આ બીજી જોડી બની, બરાબર. હવે કાંઈ વધતું નથી વધતું એટલે આ પૂર્ણઘન છે. જો વધે કાંઈક તો એ પૂર્ણઘન નથી. તો અહીંયા કાંઈ વધતું નથી, તો આ પૂર્ણઘન છે. આમ અવિભાજ્યની 3-3 જોડ બને છે અને એક પણ અવિભાજ્ય અંક રહેતો નથી. તેથી 216 શું છે? એ પૂર્ણઘન છે. હવે આગળ તમારે ગણવું તો ગણી શકો, ન ગણો તો ચાલશે, આટલા સુધી જ લખવાનું છે. પણ આ વધારાનું એટલા માટે સમજાવ્યું છે કે તમારે પછીના પ્રશ્નોમાં અને પછીના દાખલામાં તકલીફ ન પડે. તો 1, 2, 3, 2ની કેટલી ઘાત થશે? 3. 1, 2, 3, 3ની કેટલી ઘાત થશે? 3. 2 ગુણ્યા 3 આપણે 3 ઘાત કોમન લઈએ તો 2 તેરી 6. તો 216 બરાબર 6ની 3 ઘાત. તમે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરશો તો 216 જવાબ આવશે. તો આપણો પહેલો દાખલો હતો. હવે આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો છે આપણી પાસે 128. તો 128 જે છે એને આપણે સૌપ્રથમ કેટલા વડે ભાગાકાર કરશું? 2 વડે, કારણ કે બેકી સંખ્યા છે, બરાબર. પાછળ એકમનો અંક બેકી છે. તો 2 6 12, 2 ચોક 8,
હજી 2 વડે ચાલશે તો અહીંયા આવશે 32, કારણ કે 2ના ઘડિયામાં 6 ક્યાં આવે? 2 તેરી. 2ના ઘડિયામાં 4 ક્યાં આવે? 2 દુ 4, તો અહીંયા 2, તો 32 આવશે. અને છેલ્લે પાછો એકમનો અંક બેકી જ છે એટલે 2 છે. આપણે 2 2 વડે ભાગાકાર કરતા જશું આને. 32 હજી 2 વડે આવશે. 16 દુ 32, 2 વડે, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. ચેક કરી લેવાનું. 2 એકા 2, 2 અહીંયા 4, બરાબર, 2 ચોક 8. તો આમ તમે ચેક કરતા જાઓ તો આપણને આ પરિણામ મળતો જશે. હવે આપણે જોઈએ કે આમાં કેવી રીતે લખશું. તો 128 બરાબર 2 ગુણ્યા 2 જોડી બની આ 1, 3 3ની જોડ બનાવીએ તો આ વધશે. હવે આ વધે છે એટલે આ પૂર્ણઘન નથી, બરાબર. વધે તો પૂર્ણઘન નથી. આમ અવિભાજ્ય અવયવની 3 3 જોડ બનતી નથી અને 3 3 જોડ બનાવતા કેટલા બાકી રહે છે? 2 બાકી રહે છે, બરાબર. તેથી 128 એ પૂર્ણઘન નથી. તો સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો આ. હવે આપણે દાખલો ત્રીજો, તમારે માત્ર ભાગ 1000 છે તો બેકી સંખ્યા છે, બરાબર, 0. તો કેટલા વડે ભાગ થશે? અહીંયા 2 વડે. વિભાજ્યતાની ચાવીઓ યાદ રાખશું ખાસ આમાં. 2 વડે ભાગાકાર 1000 એટલે 500, હજી 2 વડે 250, 250ને હજી 2 વડે ભાગાકાર કરીએ એટલે કેટલા આવશે? 125. હવે જો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક કેટલો છે? અહીંયા 5 છે, તો અહીંયા 5 વડે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. 125ને હું 5 વડે કરું તો કેટલા મળશે મને? 25, બરાબર. તો ખૂબ જ સરળ દાખલો છે. હવે સમજૂતીમાં જોઈએ. 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તમે જુઓ 3 3ની જોડ થઈ ગઈ એટલે એ શું છે? વિભાજ્ય છે, એટલે કે પૂર્ણઘન છે. આગળ તમારે લખવું હોય તો આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ ને. તો સરળ દાખલા છે, બરાબર. તો ચોથા દાખલાની ચર્ચા કરીશું આપણે. 100. વિદ્યાર્થી મિત્ર આમ દેખાતી રીતે જો તમને ઓબ્જેક્ટિવમાં પૂછે તો આપણે જોયું છે કે અહીંયા કેટલા મીંડા છે? જુઓ 2 મીંડા હોય તો એ પૂર્ણઘન નથી. 3 હોય તો હોઈ શકે પણ આગળની રકમ જોવી પડે. તો અહીંયા તો પૂર્ણઘન નથી જ તે, કારણ કે 2 મીંડા છે, બરાબર. પણ આપણે છતાંય ભાગ પાડે જોઈ લઈએ. 100 ને 2 વડે 50, 50 ને 2 વડે ભાગાકાર કરી 25. છેલ્લે એકમનો અંક 5 છે એટલે મેં અહીંયા 5નો ઘડિયો લીધો છે. તો 5 25. તો આની સમજૂતીમાં આપણે જોઈ લઈએ. આમ અવિભાજ્ય અવયવની એક પણ ત્રિપુટી બનતી નથી. અહીંયા એક પણ ત્રિપુટી નથી બની, માટે આ રકમ જે છે એ પૂર્ણઘન નથી. ચાલો હવે 5મો દાખલો છે. 46,656 તમારા પાઠ્યપુસ્તકની અંદર. તો 46,656ને હું 2 વડે, કારણ કે અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 વડે આપણે લીધું છે. તો 2ના ઘડિયામાં 2 ક્યાં આવે? 2 દુ 4. 2ના ઘડિયામાં 6 ક્યાં આવે? 2 તેરી 6. 2ના ઘડિયામાં 6 ક્યાં આવે? 2 તેરી 6. 2ના ઘડિયામાં 5 નો એટલે એની આગળની સંખ્યા એટલે 4. તો 2ના ઘડિયામાં 4 ક્યાં આવે? તો 2 દુ 4. હવે 5 હતા, 4 લીધા એટલે 1 વધ્યો, 16 થઈ ગયા. તો 2 અઠા 16. હજી એક વખત જોઈ લે. અહીંયા બેકી સંખ્યા છે તો 2નો ઘડિયો. તો અહીંયા 2ના ઘડિયામાં 2 ક્યાં આવે? 2 એકા 2. 2ના ઘડિયામાં 3 નો આવે તો હું કેટલા લઈશ? 2. તો 2 એકા 2. 3 હતા, 2 લીધા એટલે કેટલા વધ્યા? 1, 13 થઈ ગયા. 2 છક 12. 1 લેવાનું, પાછું 2 છક 12 અને અહીંયા લેવાનું છે 4. તો 11,664 આપણને મળશે 2 વડે. તો ભાગાકાર કરતા જશો તો ખૂબ જ દાખલો જે છે એ સરળ પડશે. 729 છે, 3 વડે આપણે ભાગાકાર કરીશું એને. તો આવી રીતે એના ભાગ પડ્યા છે. હવે એની જોડી આપણે બનાવીએ તો આ એક જોડી, બરાબર, બીજી જોડી, ત્રીજી જોડી. તો આ બધી જોડી બની ગયા. બધી જોડી બની ગઈ એટલે આ પૂર્ણઘન છે, બરાબર. જોડી બની જાય એટલે પૂર્ણઘન છે. તો એક પણ વિભાજ્ય અંક રહેતો નથી, પૂર્ણઘન છે. 2ની તમે જુઓ 2ની 3 ઘાત, 3ની 3 ઘાત, 2ની 3 ઘાત, 3ની 3 ઘાત, આવી રીતે આવ્યું છે. તો 36ની 3 ઘાત. તો અહીંયા આપણે આ સરળ દાખલા જોયા. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર તમારે 5 દાખલા છે, બરાબર. અહીંયા મેં એક્સ્ટ્રા દાખલા તમને ગણાવ્યા છે 3. તો એ પણ તમે પાઠ્યબુકમાં સાથે ગણશો. આમ તો તમે જે પ્રયત્ન કરો, એક પાઠ્યપુસ્તકની અંદર જે આપેલું છે તેની અંદર આ દાખલા આપેલા છે, તમે જોશો. તમને કહી દો કે કયા પાઠ્યપુસ્તકના પાના નંબર ઉપર છે, તમને જાણ કરી દો. આપણે જે પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર 112 ઉપર
જે પૂર્ણ ઘન છે બરાબર, તેની ઉપર આ સમજૂતી આપેલી છે. તો 33 75 તમે જો એકમનો અહીંયા છે 5, તો 5નો ઘડિયો લઈ શકાય. 3 ને 3 કેટલા થાય? 6, 6 ને 7 13, 13માં 5 ઉમેરો એટલે કેટલા થાય? 18. તો 3ના ઘડિયામાં 18 આવે, તો અહીંયા 3નો ઘડિયો પણ લઈ શકાય, 5નો ઘડિયો પણ લઈ શકાય, બંને લઈ શકાય છે. તો 3નો ઘડિયો લીધો છે, 3 વડે ભાગાકાર કરો એટલે 11 25 મળે. આ રકમને ભાગાકાર કરો એટલે પરિણામ કેટલું મળે? 11 25. સરવાળો કરીએ હજી 1 ને 1 2 ને 2 4 ને 5 9, તો હજી આ 3ના ઘડિયામાં આવે. 11 25 ને તમે 3 વડે ભાગાકાર કરો 375, હજી 3 વડે આવે એટલે વચ્ચે 125. હવે એકમનો અંક કયો છે? 5. સરવાળો હવે 8 થઈ ગયો, તો 5નો ઘડિયો ચાલશે અહીંયા. તો 33 75ના આ ભાગ પડ્યા, એક પણ ભાગ રહેતો નથી એટલે એ શું છે? પૂર્ણ ઘન છે, એટલે એ આ 15નો ઘન છે. બીજા 2 દાખલા આપણે એક્સ્ટ્રા લીધા છે. 9000 છે, 2 વડે 4500, 3 વડે 11 પછી આગળ આવી ગયું. સેમ દાખલો જ છે વિદ્યાર્થી મિત્રો આ. હવે આપણે જોડીમાં જોઈએ કે શું થાય છે અહીંયા. તો 9000 બરાબર જોડીમાં તમે જો આ જોડી છે, 3 જોડી થઈ ગઈ, આ છે, પણ આ જોડી નથી કારણ કે આ 2 જ છે. 3ની જોડી થવી જોઈએ બરાબર, તો જોડીમાં નથી કારણ કે ઘન એટલે 3. અવિભાજ્યોની 3 જોડ બનતી નથી, 3 જોડ બનાવતા 3 ગુણ્યા 3 શું રહી ગયા? બાકી રહી ગયા. તેથી 9000 એ પૂર્ણ ઘન નથી. વિદ્યાર્થી મિત્રો આમે વિચારી શકાય, જુઓ આ 1 2 3 મીંડા છે, પણ આ 9 જે છે પૂર્ણ ઘન નથી કારણ કે 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય, 3નો ઘન કેટલો થાય? 27 થાય. તો આ 9 જે છે એ નથી. ત્યાર પછી છેલ્લો દાખલો એમાં આ પ્રશ્નમાં જોઈ લઈએ. 6859. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ 6 ને 8 14, 14માં 5 ઉમેરીએ બરાબર, તો 19, 19માં 9 ઉમેરો તો 28. તો આ 3ના ઘડિયામાં ન આવે. તો વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગાકાર કરશો નહીં આવે, 7 વડે નહીં આવે, 11 વડે તો નહીં જ આવે કારણ કે 11 માટેનો નિયમ તમને ખબર છે કે આગળ અને પાછળ રકમ સરખી હોવી જોઈએ. તો અહીંયા આ રકમ 19 વડે વિભાજ્ય છે. તો દાખલો આઈએમપી છે, યાદ રાખશું. 19 વડે ભાગાકાર કરો એટલે 361 થાય, 361 ને ફરીથી 19 વડે ભાગાકાર કરો 19, 19 એકા 19. તો આ ખૂબ જ સરળ દાખલો છે અને અવિભાજ્ય અંક રહેતો નથી 19ની 3 ઘાત. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આ પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો. હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 પ્રશ્ન છે. નંબર 1 તો તમારે સંખ્યા ગુણે કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને ને પાછી પૂર્ણ ઘન સંખ્યા કઈ. તો આ પ્રશ્ન સેમ છઠ્ઠા ચેપ્ટરમાં આવી ગયું છે. તમારે જેમ અત્યારે મેં દાખલા કરાવ્યા એમ જ ગણવાના છે, ભાગાકાર કરતું જવાનું છે. તો આપણી પહેલી રકમ તમે જુઓ કઈ છે? 243. હવે જુઓ 2 ને 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 6, 6 ને 3 કેટલા થાય? 9. તો આ રકમ 3 વડે વિભાજ્ય છે. 243 ને 3 વડે વિભાજ્ય કરીએ તો 81. ફરીથી 81 ને તમારે 3 વડે, કારણ કે 8 ને 1 9 થાય, તો હજી 3 વડે, તો અહીંયા આવશે 27 બરાબર. 27 છે એટલે હજી 3 વડે. તમારે માત્ર આ દાખલામાં હું તમને યાદ કરાવી દઉં, આટલા જ ઘડિયા લેશો, 2 3 5. આનાથી મોટો એક પણ ઘડિયો આવતો નથી આ દાખલાઓમાં. તો યાદ રાખશું 2 3 5 તમારે ભાગાકાર કરતાં ખાસ આવડવું જરૂરી છે. 27 ને 3 વડે 9, 3 અને 1. તો હવે આગળ કેમ લખવાનું છે તે આપણે જોઈએ. તો 243 ને જ્યારે આપણે ભાગ પાડ્યા ત્યારે કયા એવા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં 243 અવિભાજ્ય અને અવયવની 3 3 જોડ બનાવતા, 3 3ની જે તમે જોડ બનાવી તેમાં 3 ગુણ્યા 3 આટલું શું રહી ગયું? એ બાકી રહી ગયું. તો શું ઘટ્યું તમે વિચારો? આ એક જોડ થઈ ગઈ બરાબર. બીજી જોડ બનાવવા માટે હું અહીંયા કેટલા સાથે ગુણાકાર કરીશ? તો તમે તરત જ જવાબ દેશો કે 2 રકમ છે, તો હજી હું 3 વડે ગુણાકાર કરું તો એ પૂર્ણ ઘન થઈ જાય. તો અહીંયા એ જ લખ્યું છે કે 243 અવિભાજ્ય અને અવયવની 3 3 જોડમાં 3 ગુણ્યા 3 બાકી રહે છે. તેથી 243 સંખ્યા પૂર્ણ ઘન નથી. તેને તમે કેટલા વડે ગુણશો? 3 વડે. તો 243 ને તમે 3 વડે ગુણાકાર કરો તો તમારો અહીંયા આ દાખલા પૂરો થઈ જાય બરાબર. કે તમે એને કેટલા વડે ગુણો કે પૂર્ણ ઘન થાય? તો 243 ને તમે 3 વડે ગુણો તો એ શું થઈ ગયું? પૂર્ણ ઘન. પણ જ્યારે તમને કદાચ એવું પૂછાય કે પાછું તેનું ઘનમૂળ શોધો તો આ દાખલો આગળ આપણે ગણવો પડે. તો 729 બરાબર અહીંયા જો આપણે જોડી પૂરી કરીએ, આટલું તો હતું જ તે, આટલું આ મેં વધારાનું ઉમેર્યું,
તો આ જોડી શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. જેમ આપણે ઉપર જોયું તેમ તો 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત 9નો ઘન થાય. 729 એટલે 9નો ઘન. તો 243 ને 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન બને ને તે પૂર્ણ ઘન સંખ્યા 729 છે. આટલું આપણે ન લખીએ તો પણ આમ તો ચાલશે, પણ જ્યારે તમને પરીક્ષામાં વધારાનું પૂછે છે અથવા ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછે છે તો આનું જોવું પડે. તો હવે આ દાખલો તમને સમજાઈ ગયો છે. બીજો દાખલો આપણે જોઈએ. 256 છે. હવે 256 ભાગ આપણે પાડીએ તો 2 વડે ભાગાકાર કરી 128, 2 વડે 64, 2 વડે 32, 2 વડે 16, 2 વડે 8, 2 વડે 4, 2 વડે 2, બધા વડે 2 2 થયું છે. હવે અહીંયા જોડ આપણે જોઈએ તો તમે જો આ એક જોડ અને આ બીજી જોડ, તો આ વધે છે. તો આ જોડ પૂરું કરવા માટે મારે શું કરવું પડે? એને મારે કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે. તો તે જ વસ્તુ અહીંયા આપણે લખી છે કે 256 અવિભાજ્યની 3 જોડ બનાવતા 2 ગુણ્યા 2 બાકી રહે છે. તેથી 256 પૂર્ણઘન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે કેટલા વડે ગુણશું? 2 વડે. જો તમે આને 2 વડે ગુણો તો શું થઈ જાય? 512. તો 512 બરાબર અહીંયા જોડી આપણે પૂર્ણ કરી છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8નો ઘન. તો ખૂબ જ સરળ દાખલા છે. ત્રીજો દાખલો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 72. તો બહુ નાનો દાખલો છે. 72 ને પહેલાં તો 2 વડે કરીએ એટલે કેટલા આવશે? 36. 36 ને હજી 2 વડે કરો તો 18. 18 ને 2 વડે 9. તો અહીંયા 9 છે એટલે કેટલા વડે ભાગાકાર થયો? 3 વડે. અહીંયા તમારે ભાગાકાર શેના વડે કરો છો એ લખવાનો છે. ઘણી વખતે મૂંઝાઈ જશે વિદ્યાર્થીઓ. તો 9 ને કેટલા વડે ભાગાકાર કરશું તો કેટલા વધશે? અહીંયા 3. તો 3 થી 9 થઈ ગયા. હજી કેટલા વડે? 3. 3 એકા 3. તો આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ દાખલા છે. પરીક્ષામાં પૂછાય તો તમે સારી રીતે લખી શકો છો. તો 72 બરાબર શું થયું? હવે તમે જુઓ આ જોડ બનાવી તો આ બાકી રહે એટલે આપણે એને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો અહીંયા 2 3 5 એવા જવાબ આવશે. ખાસ યાદ રાખજો. વધુમાં વધુ 1 2 રકમ 1 2 દાખલા આવે છે કે જેમાં 7 અને 11 આવે છે. તો 216 થાય છે 6નો ઘન. તો આ સરળ દાખલો છે. દાખલા નંબર 4, 675. તો 3 વડે, કારણ કે 6 ને 7 13, 13 માં 5 ઉમેરી એટલે 18. તો 3 વડે ભાગાકાર થયું છે 675 ને 225, 75, 5 25, 5 અને 1. ભાગાકાર કરતાં આવડવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. એના માટે વિભાજ્યતાની ચાવીઓ જરૂરી છે. 675. અહીંયા જુઓ જોડી આ વધે છે બરાબર. તો કેટલા વડે ગુણવાથી? 5 વડે. 5 વડે ગુણવાથી શું થશે? એ પૂર્ણઘન થશે. તો ખૂબ જ સરળ દાખલો છે. આ દાખલો આગળ પણ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. એમાં અમુક દાખલા એવા છે કે જે તમને કોમન જ લાગશે, કોમન જ આવતા હશે, એટલે તમને કદાચ ભાગ પણ અહીંયા પાકા થઈ જશે. 5મો દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. 100. સરળ છે આ દાખલો. આઈએમપી પણ છે, પરીક્ષામાં પૂછી શકાય છે. તમે એવો રકમ વડે ગુણો કે પૂર્ણઘન થાય. પૂર્ણઘન તમારે યાદ રાખવાના છે. 1 થી 10 સુધી થાય તો 10 સુધી, અને હું તો એમ કહું 20 સુધી થાય તો ખૂબ જ સરળ. તો અહીંયા 100 ને 2 વડે કરીએ 50, 50 ને 2 વડે 25, 25, 5 અને 1. તો 100 બરાબર 2 ગુણ્યા 2. હવે જુઓ અહીંયા એક પણ ત્રિપુટી બની જ નથી. અહીંયા 2 2 ની આ એક અહીંયા જોડ ન બનીને અહીંયા જોડ ન બની. તો જોડ બનાવવા માટે આપણે શું કરવું પડે? એક તો અહીંયા 2 ઘટે છે અને બીજા કેટલા ઘટે છે? અહીંયા 5. તો તમે જુઓ 100 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 1000 થઈ ગયા. તો આપણે કેટલા વડે ગુણ્યો છે એને? 10 વડે. જ્યારે 100 ને તમે 10 વડે ગુણો છો ત્યારે શું થઈ જાય છે? 1000 થઈ જાય છે બરાબર. તો ખૂબ જ સરળ દાખલા હતા. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 અને 3 કેવા છે? સરખા છે. એમાં ભાગવાથી એવું આવે છે બરાબર. ભાગ તો એમ જ છે. તમે જુઓ કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે આપેલ સંખ્યા સાથે ભાગવાથી મળતી સંખ્યા શું થઈ જાય? પૂર્ણઘન થઈ જાય. તો તમારે ભાગવાનું છે. હવે 81ના ભાગ તો આપણે 6 દાખલામાં આવ્યા. તો એ તો તમને આવડે જ છે. 81 ને કેટલા વડે? 3 વડે, કારણ કે એકમનો અંક એકી છે બરાબર, 1 છે. અને 8 ને 1 9 થાય એટલે આપણે 3નો ઘડિયો લઈએ છીએ, 2નો ઘડિયો નથી લેતા. 81 ને 3 વડે 27, 27 ને 3 વડે 9, 3, 3 અને 1. તો તમે જુઓ અહીંયા કે જોડી બનાવીએ તો આ વધે છે. તો 81 ને 3 વડે ભાગવાથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 81 અવિભાજ્ય અવયવની 3 3 જોડ જે છે બનતા 3 બાકી રહે છે. તેથી 81 પૂર્ણઘન સંખ્યાને પૂર્ણઘન કરવા માટે 8 કેટલા વડે? 3 વડે ભાગવું પડશે. તો 81 ને 3 વડે ભાગીએ કેટલા મળે? 27. કારણ કે જુઓ આ ભાગવાથી એટલે કે આને તમારે દૂર કરવાનું છે. આને દૂર કરી દો તો કેટલા રહ્યા? 3 તેરી 9 તેરી 27. તો આવી ગયા 27. 3 ગુણ્યા આ જે વધે છે એ તમારે અહીંયા ફરીથી
મૂકી દેવાનું છે. તો દાખલો સરળ છે વિદ્યાર્થી. મહત્વનું છે આ એક, તમને ભાગ પાડતા આવડવા જરૂરી છે. તો આગળ દાખલો ગઈએ તો આપણે આવી રીતે ગણી શકીએ. 81 ને 3 વડે ભાગવાથી પૂર્ણઘન બને ને પૂર્ણઘન સંખ્યા કઈ છે? 27 છે. હવે બીજો દાખલો જોઈએ, એ પણ સરળ છે. 128 આગળ આવી ગયું બેટા, 2 વખત આવી ગયો 128 વાળો દાખલો, બરાબર. 2 64, 2 32, 2 16, 2 8, 2 4, 2 2 અને 1. તો હવે આપણે જોઈએ તો જુઓ આ જોડીમાં આ 1 2 આટલું વધ્યું, તો કેટલા વડે ભાગવાથી? 2 વડે ભાગવાથી. અહીંયા જે વધે છે એને તમારે દૂર કરવાનું છે, બરાબર. તો કેટલા વધે? 64, કારણ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 દુ 64. તો સરળ દાખલો છે ને. તો ખૂબ જ સરળ દાખલા છે, ભાગ પાડતા આવડવા જરૂરી છે. તો હવે આપણે જોઈએ 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની, અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 4 ની 3 ઘાત. 128 ને કેટલા વડે ભાગવાથી? 2 વડે ભાગવાથી પૂર્ણઘન થાય ને પૂર્ણઘન છે 64. ત્રીજા દાખલાની ચર્ચા કરી 135. તો અહીંયા જુઓ 1 ને 3 કેટલા થાય? 4, 4 ને 5 9. તો અહીંયા પહેલાં તો 3 વડે આપણે લેશું એને, તો 3 વડે ભાગાકાર કરો. 135 ને તમે 3 વડે ભાગાકાર કરો તો કેટલા વધે? 45. 4 ને 5 9. હજી 45 ને 3 વડે ભાગાકાર કરો કેટલા મળે? 15. તો આ 15 જે છે 15 તેરી 45, હજી 3 વડે ભાગાકાર થશે કેટલા વધશે? 5. 5 એકા 5. તો 135 ભાગ કયા પડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો જુઓ અહીંયા જોડી બને છે. આ આપણે શું થાય છે? વધે છે. તો આ વધે છે એટલે 135 છે એ પૂર્ણઘન નથી અને 5 વડે ભાગવું પડશે. તો 5 વડે જ્યારે એને ભાગીએ છીએ ત્યારે કેટલો જવાબ આવે? 27. 27 એટલે આવી રીતે જે છે એ સરળ દાખલો છે. દાખલા નંબર 4 192. પણ દાખલો સરળ છે, બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે જ ભાગ હલાવશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2 ના ઘડેમાં 19 ન આવે એટલે 18 આવે ને આગળની સંખ્યા. એટલે 9 દુ 18, 18 હતા 19 લીધા, 1 વધ્યો એટલે કેટલા થઈ ગયા? 12. જે અંક ઓછા લે છે એટલા તમારે બાજુમાં મૂકી દેવાના, કારણ કે એ દશાંકના છે એટલે એ વધે છે. એટલે અહીંયા થશે 12, એટલે હજી 6 છે, હજી 2 નો ઘડી આવશે, 2 ચોક 8, 1 બાજુમાં મૂકી દો એટલે 8. તો આ સરળ દાખલા છે, જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ આવે એ આ રીતે કરી શકો છો, બાકીના તમારે ભાગાકાર કરવું પડે. તો આવી આપણી જે જોડ છે તમે જુઓ 3 વધે છે, તો આ વધે છે એટલે શું કરવું પડશે? દૂર કરવું પડશે. તો 192 અવિભાજ્ય છે એટલે 3 અવિભાજ્ય છે એમાં, અને તેને તમારે શું કરવું પડશે? ભાગવું પડશે. તો સરળ દાખલો હતો આ. દાખલા નંબર 5 પણ છેલ્લો દાખલો છે, સરળ છે. 704 2 વડે ભાગાકાર કરીએ, 352 2 વડે ભાગાકાર કરીએ, 176 2 વડે ભાગાકાર કરીએ, 88 2 વડે ભાગાકાર કરીએ, 44 ને 2 વડે કરો 22 અને 11. તો 704 અવિભાજ્ય અવયવોની 3 જોડ બનાવતા કેટલા વધે છે? 11. 704 પૂર્ણઘન સંખ્યા નથી, તો 64 એટલે 2 ગુણ્યા 2, અને આ સરળ દાખલો હતો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા બરાબર, તે ખૂબ જ સરળ હતા. આ એક અલગ દાખલો છે, અને આ રીતના દાખલા તમારે પછીના ચેપ્ટરમાં ક્યાંક આવે છે કે પ્રશ્નચાર એમ છે કે પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો, એટલે કે જે કટકા હતા તેને આવી રીતે એને ગોઠવ્યા. તો કેટલા લંબઘન રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન થાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા લંબઘન આપેલ છે અને લંબઘનમાંથી પૂર્ણઘન એટલે સમઘન થાય, યાદ રાખજો. તો અહીંયા તમારે સમઘન બનાવવાનું છે. ઘણી વખતે જો આવી રીતે માની લો કે એક કટકા છે બરાબર, તમે આને ગોઠવ્યા, આ તમે ચોરસની ઉપર ચોરસ તમે મૂકતા જાઓ, તો આ જે છે લંબઘન છે, આવી રીતે ચોરસ ગોઠવ. હવે એ લંબઘનમાંથી તમે હજી કેટલા એવા કટકા મૂકો કે એ સમઘન થાય. વિદ્યાર્થી મિત્રો, તમે મીઠાઈવાળાને જોયો હશે કે એ મીઠાઈની બોક્સની અંદર એવી રીતે મીઠાઈ ગોઠવતો હોય છે બરાબર, આખી ઉપર ગોઠવી નાખી એક આખું પળ, પછી માથે બીજું પળ બનાવે. તો એ જે બીજું પળ બનાવે તેવી રીતનો આ દાખલો છે બરાબર. તો તમે જુઓ અહીંયા કે લંબઘન, વિદ્યાર્થી મિત્રો ઘનફળ પ્રકરણ છે, તો અહીંયા તમારે લંબઘનનું ઘનફળનું સૂત્ર આવશે. તો લંબઘનનું માપ શું છે? 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી. એનું આપણે ઘનફળ ગોતીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તમને ખબર જ છે લંબઘનનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ
ગુણ્યા ઊંચાઈ, આ એનું સૂત્ર છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ 7મામાં તમે શીખ્યા જ છો, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આનો તમે ગુણાકાર કરો, 5 દુ 10, 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 50 સેમી થાય. હવે વિદ્યાર્થી મિત્રો 50 સેમી એ તો પૂર્ણ ઘન નથી, આપણને ખબર છે, કારણ કે એક મીંડો છે. જુઓ, તો હવે આને મારે પૂર્ણ ઘન કરવા માટે મારે શું કરવું પડે? તો એ આપણે જોઈએ કે પૂર્ણ ઘન એટલે સમઘન બનાવવા માટે જરૂરી માપ માટે આપણે એટલી રકમની ત્રિપુટી આપણે શું કરશું? પૂર્ણ કરશું. તો આપણે આગળ જોઈએ તો સમઘનનું જરૂરી ઘનફળ, તો આટલું રકમ જો તમારી પાસે આપેલું છે 5, 2 અને 5 આ આપેલું છે, બરાબર. તો ત્રિપુટી પૂર્ણ કરવા માટે હવે 5 કેટલી વખત છે? જુઓ, 1 વખત, 2 વખત છે. તો 1 5 ઘટશે આપણને, તો આ મૂક્યા. 2 કેટલી વખત છે? 1 જ વખત છે. ત્રિપુટી બનાવવાની છે, 3 બનાવો, તો 2 કેટલી વખત મૂકશું? 2 વખત. તો આટલી રકમ તમારી પાસે હતી અને આટલી તમે શું કરી? મૂકી. તો અહીંયા 50 ઘન સેમી આપણે લખશું, 50 ઘન સેમી ઉપર જે જવાબ છે એ, અને અહીંયા 20 ઘન સેમી. તો 50 ગુણ્યા 20 કરો તો કુલ કેટલા થાય? 1000 ઘન સેમીનું એ પૂર્ણ ઘન થાય, બરાબર. તો હવે આપણને કેટલા ઘટ્યા? તો 20 ઘન સેમી ઘટ્યું. 20 ઘન સેમી એટલે તમારે અહીંયા 20 લંબઘન ઘટ્યા, યાદ રાખજો. કેટલા ઘટ્યા? 20 લંબઘન. તમારે 2 જવાબ અહીંયા લખી શકાય છે. તો આ ખૂબ જ સરળ દાખલો છે, માત્ર તમારે ગુણાકાર કરવાનો હતો અને પછી કેટલું ઘટ્યું એ તમારે લખવાનું છે. હવે જુઓ, આ પૂર્ણ ઘન છે, કારણ કે જુઓ 3 મીંડા થઈ ગયા, 3 મીંડા, અને આગળની રકમ એ શું છે બેટા? પૂર્ણ ઘન છે. તો ખૂબ જ સરળ દાખલા હતા વિદ્યાર્થી મિત્રો. હવે તમને મેં હોમવર્કમાં આપ્યું છે, આ દાખલા તમારે જરૂર કરવાના છે. તમે પ્રયત્ન કરો કે નીચેમાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી, કઈ સંખ્યા સાથે ગુણવાથી પૂર્ણ ઘન બને, કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન થાય. તો આમાં તમારા ઉદાહરણ પણ છે અમુક, અને અમુક પ્રયત્ન કરો પણ છે. વિદ્યાર્થી મિત્રો, મારો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. તમને જરૂર પસંદ પડ્યો છે, તમે જરૂર લાઈક કરશો. હવે આગળ આપણે સ્વાધ્યાય 7.2ની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 7.1 અહીંયા પૂર્ણ થાય છે. ધન્યવાદ.